સ્વચ્છતાને તમારા આચરણમાં એ રીતે અપનાવી લો કે તમારી આદત બની જાય. મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કર્યું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. આપણે સૌ જાણીએ છીએ કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેના ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ 2017થી દર વર્ષે તારીખ 15મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે યોજાયેલ સ્વચ્છતા હી સેવા અભિયાનની થીમ હતી ગાર્બેજ ફ્રી ઇન્ડિયા, જેમાં 3.5 કરોડથી પણ વધારે લોકોએ ભાગ લીધો અને 890 મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનને નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગુજરાતીઓની ઓળખ સમા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ ઉપર સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના માર્ગદર્શનથી 31મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવેલ છે. સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનના મુખ્ય 3 ઘટકો ઉપર નજર કરીએ તો 1. જનભાગીદારી થકી સ્વચ્છતા. 2. સ્વચ્છતા લક્ષિત એકમો એટલે કે વર્ષોથી એકત્રિત થયેલા કચરાના ઢગલાની સંપૂર્ણ સ્વચ્છતા. અને 3. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર પર કેન્દ્રિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જનભાગીદારી થકી સ્વચ્છતા અંતર્ગત સ્વચ્છ ભારત માટે જાહેર જનતાની ભાગીદારી, સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવી અને સ્વચ્છતા માટે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. ઘણા સમયથી જમા થયેલ કચરાના સ્પોટ ઉપર સફાઈ માટે જનભાગીદારીથી મેગા ક્લિનિંગ ઝુંબેશ કરી નિશ્ચિત સમયમાં સંપૂર્ણ પરિવર્તન કરવામાં આવશે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કાર્યરત અંદાજિત 25,000થી વધારે સફાઈ કર્મીઓ અને તેમના આશ્રિતોના કલ્યાણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભો જેવા કે આરોગ્યની ચકાસણી, આવાસ, ઘરે ઘરે નળ, વીજળી ગેસ, આરોગ્ય કાર્ડ, વીમો, રસીકરણ, બેંક લોન અને પીપીઈ કિટ આપવા માટે કેમ્પ્સ કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં રોજિંદી સફાઈની સાથે સાથે ગામની શેરીઓ, રસ્તાઓ, સ્થાનિક બજારો, ધાર્મિક સ્થળો, શાળાઓ, આંગણવાડીઓ, બાગ બગીચાની સફાઈ કરવામાં આવશે. આ અભિયાનમાં સ્વચ્છતા રેલી, વોલ પેઇન્ટિંગ, નુક્કડ નાટક, વેસ્ટ ટુ આર્ટ તેમજ સ્થાનિક અગ્રણી કલાકારો દ્વારા વિવિધ પ્રચાર પ્રસારની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવનાર છે, જેથી સ્વચ્છતાના આ અભિયાનને જન જન સુધી પહોંચાડી શકાય. આપ સૌના અવિરત પ્રયાસો અને સહકારથી આજે ગુજરાતના 89%થી પણ વધારે ગામોમાં ઘન કચરાના નિકાલ માટેની અને 90%થી વધારે ગામોમાં પ્રવાહી કચરાના નિકાલ માટેની વ્યવસ્થા કાર્યરત છે. તો આવો આપણે સૌ સાથે મળી આજથી જ આગળ દર્શાવેલ તમામ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરી વર્ષોથી એકત્રિત થયેલા કચરાના ઢગલાઓનો નિકાલ કરી સ્વચ્છતા હી સેવા 2024 મહાઅભિયાનને સફળ બનાવીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંપૂર્ણ સ્વચ્છતાના સંકલ્પને સહયોગ આપી આપણા ગામને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવીએ. સ્વચ્છતા હી સેવા 2024. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા. કમિશનર શ્રી ગ્રામ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા પ્રસ્તુત.